નમસ્કાર મિત્રો, શું તમારા ઘરની અંદર ઉધઈ, માકડ, માખી, મચ્છર આવી કોઈ જીવાતનો બધો ઉપદ્રવ છે અથવા શું તમારું અનાજ સડી જાય છે? તો આજે આ બધા પ્રશ્નોનો આપણે સમાધાન લઈને આવ્યા છીએ. તો આજે સૌપ્રથમ એક પ્રોડક્ટ અલગ ટાઈપની બતાવી દઉં. આ છે કેનન સ્મોક બોમ્બ. આ ખાસ કરીને જે કોલ્ડ સ્ટોરેજ વાળા મિત્રો છે, જે લોકોને કોલ્ડ સ્ટોરેજ છે, એમના માટે આ કેનન સ્મોક બોમ્બ છે. બાકી ઘર વપરાશ માટેની આ વસ્તુ નથી. માત્ર ને માત્ર સ્ટોરેજ વાળી જે જગ્યા છે, પેક જગ્યા છે, એના અંદર જીવાત નિયંત્રણ માટે આ કેનન સ્મોક બોમ્બ છે. તો એ લોકો માટે ખાસ કે જે લોકો આ કેનન સ્મોક વાપરતા હોય તો એ લોકો અમારો મુલાકાત અવશ્ય કરો. હવે આપણે જે વાત કરવાની છે એ છે ઘર વપરાશમાં. તો તમારે વાંદા આવી ગયા હોય તો વાંદા માટેનો સ્પ્રે આવે છે. આ વંદા માટેનો સ્પ્રે છે નોકઆઉટ. ઘરે જે વંદા આપણે આવે છે સંડાસમાં કે ગેંડીમાં કે રસોડાની અંદર જે વંદા નીકળતા હોય, કહારી નીકળતી હોય, એના માટે સ્પ્રે આવે છે. અને બીજું આના સિવાયની એક જેલ ટ્યુબ પણ આવે છે. પછી આપણે વાત કરીએ તો એ છે ઉધઈ. જો તમારે ઉધઈ લાગી ગઈ હોય, ખાસ કરીને દિવાલ કે લાકડામાં ક્યાંય ઉધઈ લાગી હોય, તો એના માટે અલ્ટિમાનો વાલકિલ સ્પ્રે આવે છે. હર્બલ છે અને રેડી ટુ યુઝ છે. આમાં તમારે કશું જ કાંઈ નથી કરવાનું. આ સાઈડમાં એની પાઇપ આપી છે, એ લગાડી અને સ્પ્રે કરજો અને ઉધઈ મરી જશે. આના સિવાય જો તમારે બહુ મોટા પ્રમાણમાં ઉધઈનો પ્રશ્ન હોય, બહુ ઝાઝી જગ્યાની અંદર ઉધઈ હોય, તો એના માટે પ્રવાહી દવા પણ આપણી પાસે મળી રહેશે. પછીની આપણે વાત કરીએ તો આ મલ્ટીપર્પઝ છે સ્પ્રે. પીસીઆઈ કંપનીનો છે, પેસ્ટ સીલ. તમારે માખી હોય, મકોડા હોય, મધમાખી હોય, વંદા હોય, આવા બધા જે ઝીણા ઝીણા જીવાતો હોય ઘરની અંદર, તો એ તમામ જીવાત માટે મલ્ટીપર્પઝ યુઝ માટે પીસીઆઈ કંપનીનો છે. અને બીજો આની ખાસિયત એ છે કે આ તમે વાપરશો ને તો કોઈ જાતની ગંધ નહીં આવે, સ્મેલ સારામાં સારી આવશે. આ વસ્તુ વાપરવાથી ખુશ્બુ આવશે. બીજી કોઈ ગંધ, જે ઘણા સ્પ્રે વાપરવાથી કેવું થતું હોય કે તમે સ્પ્રે મારો તો રૂમની અંદર રહેવું પણ આપણને કઠણ પડી જતું હોય. તો આના અંદર પ્લસ પોઈન્ટ એ છે કે આ સ્પ્રેનો તમે રૂમની અંદર કે ગમે ત્યાં ઘરમાં તમે ઉપયોગ કર્યો હશે તો ઘરની અંદર મસ્ત સ્મેલ આવશે અને જીવાત બધી મરી જશે. પછી માકડની કોઈને સમસ્યા હોય તો માકડ માટે છે બગ સ્ટોપ અલ્ટિમા કંપનીનું. આ પણ હર્બલ પ્રોડક્ટ છે. આની અંદર કોઈ જાતનું ઝેર આવતું નથી અને સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી છે. તો માકડની કોઈને સમસ્યા હોય તો એના માટે છે બગ સ્ટોપ. એનો સ્પ્રે જ આવે, કમ્પ્લીટ રેડી ટુ યુઝ આવે. પછી અત્યારે માખીનો ઉપદ્રવ હોય, ભેજવાળું વાતાવરણ હોય, તેના અંદર માખી ને મચ્છરનો ઉપદ્રવ હોય, તો એના માટે આ છે દાનેવ કંપનીનું હોલસેલ. માખી માટે સારામાં સારું રિઝલ્ટ આપશે. પછી હંધાઈથી વધારે જો આપણને હેરાન કરતું હોય અને જે કોઈ ખર્ચામાં ઉતારી દેતું હોય ને, તો એ છે મચ્છર. તો મચ્છરના સારામાં સારા નિયંત્રણ માટે ટાટા કંપનીની જ પ્રોડક્ટ છે, ટાટાની સેન્ટ્રી ઇન્સેક્ટિસાઇડ. મચ્છર માટેની આ દવા છે. થોડીક મોંઘી છે, પણ ફાયદો એ છે કે તમને કમ્પ્લીટ 2 મહિના સુધી મચ્છરથી સુરક્ષા આપશે. બહુ લાંબા ટાઈમનું રિઝલ્ટ છે. આને વાપરવું પણ થોડુંક મહેનત વાળું કામ છે. એના માટે જ્યારે તમે આ પ્રોડક્ટ અમારી પાસે ખરીદવા આવો ત્યારે કઈ રીતે અને કેમ વાપરવાની છે એની હું તમને માહિતી આપી દઈશ. પણ રિઝલ્ટ 1 નંબર છે અને બહુ લાંબા ટાઈમ માટેનું છે. તો સેન્ટ્રી તમે મચ્છર માટે ખાસ વાપરો અને ચિકનગુનિયા અને ડેન્ગ્યુથી બચો. હવે આપણે કોઈ વાત કરવાની છે તો એ છે આપણને આમ હૂક ચડે ને એવું, આમ જોવું ન ગોઠે ઉંદર આપણું ઘરની તમામ વસ્તુ ખરાબ કરી નાખતું હોય, કાપી જતું હોય અને જેને જોઈને આપણને આમ ઘીન ચડે, હૂક ચડે, તો એના માટે કમાન્ડો છે.
ઝિંક ફોસ્ફાઇડ પાવડર આવશે, જે આપણા વર્ષોથી આવે છે, કાળા પાવડર તરીકે ઓળખાય છે, એ આપણી પાસે હાજર છે. પછી ઉંદરનું બિસ્કિટ, આ બિસ્કિટ રેડી ટુ યુઝ છે. આમાં તમારે કાંઈ નથી કરવાનું. આ 100 ગ્રામના બિસ્કિટના 6 ટુકડા થાય. ઘરમાં અલગ અલગ જગ્યાએ મૂકી દો, જ્યાંથી ઉંદર હાલતા હોય ત્યાં મૂકી દો, એટલે ખાઈને મરી જાય. હવે આ બિસ્કિટ, પછી આ ટ્યુબ છે, અને આ ઘઉંના દાણા છે. હવે આ ત્રણેયની ખાસિયત એ છે કે ઉંદર જ્યારે તમારે ખાશે તો એને શ્વાસ લેવામાં તકલીફ થશે અને ઘરથી દૂર જઈને મરશે. તો એના માટે જો એક આ બિસ્કિટ છે, પછી આ ટ્યુબ છે, ઉંદરની જે આપણે ટ્યુબ આવે છે એ છે, અને બાકી આ રેડી ટુ યુઝ ઘઉંના દાણા, ખાલી પેકેટ તોડો અને દાણા વેરી દો, એટલે ઉંદરનો સફાયો, ગમે એટલા ઉંદર હોય બધા સાફ. બહુ વાપરવાની અંદર સરળમાં સરળ હોય તો એ છે આ ઘઉંના દાણા. ઘઉંના દાણા દવાના પોટ આપેલા જ આવશે, ખાલી તમારે પેકેટ તોડીને દાણા વેરી દો, એટલે ઉંદર બધા સાફ થઈ જાય. અને બીજું કે ઘરથી દૂર જઈને મરશે. પછી કોઈને ઉંદર મારવા નથી કે ભાઈ અમારા ઉંદર છે તો ખરા, પણ અમારે ઉંદરને મારવા નથી, તો એના માટે આવશે ગમપેડ. એક ગમપેડા નાનું આવશે. નાના ઉંદર જો ઘરની અંદર હોય, ઉંદડિયું આપણે કે ઈ હોય, અથવા મોટા ઉંદર હોય, તો એના માટે આ મોટું ગમપેડ આવે. આ ગમપેડને તમારે ખાલી આવી રીતે ખોલવાનું. આના 2 પડ આવે છે. ખોલી અને જ્યાંથી ઉંદર જતો હોય ત્યાં રસ્તામાં મૂકી દો, એટલે ઉંદર ચોંટી જાય અને તમે બહાર ઘા કરી આવો, એટલે ઉંદરને તમારે મારવો ન પડે અને ઉંદરની સમસ્યાથી તમને છુટકારો પણ મળી જાય. હવે ખાસ કરીને માતાઓ, બહેનો, જે ગૃહિણીઓ છે, એને માટે જે પ્રશ્ન છે ને એ બીજો મોટો છે, એ છે અનાજ સડી જવાનો પ્રશ્ન. તો જ્યારે તમે નવું અનાજ ભરો છો, તો અનાજ ભરતા ટાઈમે તમારે અનાજને બોરિક પાવડર વાળું કરી દેવાનો છે. આ છે બોરિક પાવડર, ઓરિજિનલ સુગરીના માળાવાળો બોરિક પાવડર, એ આપણી પાસે હાજર છે, બોરોમેક્સ કંપનીનો છે. આ બોરિક પાવડરને તમારે અનાજમાં ભેળવી દેવાનો છે. આ મીઠા પાવડર તરીકે પણ બજારમાં ઉપલબ્ધ છે. એ નામથી બોલાવે છે કે ભાઈ મીઠો પાવડર, કે આ કોઈ જાતનો ઝેર આવતું નથી. આને તમે ભેળવી દો અનાજમાં, એટલે અનાજ તમારું સડશે નહીં. અને જો હવે તમારું અનાજ સડી ગયું છે, અંદર જીવાત પડી ગઈ છે, ધનેડા થઈ ગયા છે, ઈયળ પડી ગઈ છે, મટકા પડી ગયા છે, તો એના માટે આ બંને સેમ પ્રોડક્ટ છે. સેલ્ફોસ છે, સુમિટોમો કંપનીનું સેલ્ફોસ. આની અંદર ટીકડા આવશે ડબ્બીમાં, અને આ એનું રેડી ટુ યુઝ પાઉચ છે. બંને પ્રોડક્ટ સુમિટોમો કંપનીની છે. અને ઓરિજિનલ જે સેલ્ફોસ આપણે વર્ષોથી પેઢીઓથી વાપરતા આવીએ ને, સેલ્ફોસના ટીકડા, એ આ ઓરિજિનલ સેલ્ફોસ આ છે. માર્કેટની અંદર ઘણા બધા બીજા મળે છે, પણ જે આપણે ઓરિજિનલની વાત થાય ને, તો ઓરિજિનલ પ્રોડક્ટ આને કહેવાય. આ ઓરિજિનલ છે. આ ટીકડા તમારે વાપરવા હોય તોય તમે વાપરી શકો. અને આ પાઉચ રેડી ટુ યુઝ આવે. સીધું આને પાઉચને તોડો એટલે અંદર બીજું પાઉચ નીકળે. એ પાઉચને તમે અનાજમાં મૂકી દો અને અનાજને ટાંકી દો, એટલે બધી જીવાત સાફ થઈ જાય. કન્ડિશન એક કે આના અંદરથી જે ગેસ નીકળે છે, ગેસ અંદર ને અંદર રહેવો જોઈએ. એવી રીતે વ્યવસ્થિત તમારે અનાજને પેક કરી દેવાનો છે. એક દાગીનામાં 1 પાઉચ મૂકો એટલે જીવાત બધી સાફ થઈ જાય. અથવા તમે એક દાગીનાની અંદર આ તમે જે ટીકડી જે છે સેલ્ફોસની, આ ટીકડી પણ તમે એક મૂકી શકો છો. તો આ ટીકડી પણ મૂકો એટલે સાફ થઈ જાય. જો ઓરિજિનલ, જો આમાં લખ્યું છે સેલ્ફોસ, ગુજરાતીની અંદર લખેલું છે સેલ્ફોસ. આ સુમિટોમો કંપનીનું છે. આ તમારે બંને પ્રોડક્ટ વાપરવાની છે. તો આજની આ માહિતી તમારા જેટલા ખેતી કરતા હોય એ પણ મિત્રોને મોકલો, અને જે ખેતી ન કરતા હોય ને, આ બધો પ્રશ્ન જે છે ને એ તો દરેક ઘરમાં હોય. તમામ ઘરની અંદર કોઈને માકડનો પ્રશ્ન છે, કોઈકને મચ્છરનો છે, કોઈકને અનાજનો છે. આ જે બધા પ્રશ્ન છે એ દરેક ઘરના હોય. તો તમારા વોટ્સએપ ગ્રુપની અંદર જેટલા વોટ્સએપમાં ગ્રુપ જેટલા હોય ને, એ બધા ગ્રુપની અંદર આ વિડીયોને મોકલી દો, કે આ માહિતી બધાને મળે ને આ બધાને ઉપયોગી માહિતી છે. ખાલી ખેતીવાડી વાળાને ઉપયોગી નથી. જેટલા ઘર છે દરેક ઘરની અંદર કંઈક ની કંઈક સમસ્યા છે, અને બધાના માટે આ વિડીયો છે. તો એ સાથે જ મને રજા આપો, અને વધારે કઈ માહિતીની જરૂર હોય
તો જે ડિસ્પ્લે ઉપર નંબર બતાય છે એના ઉપર તમને કોલ કરો એટલે હું તમને તરત જે કાંઈ તમે પ્રશ્ન કરશો એનો તરત તમને જવાબ મળી જશે. એ સાથે જ મને રજા આપો. આભાર. જય જવાન જય કિસાન.